નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ દ્વારા હાલ ચાલી રહેલા 2020 ક્રિકેટ વિશ્વ કપની મેચ દ્વારા ક્રિકેટ સટ્ટાના જુગાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વેરાવળ શહેરમાં બજાજ શોરૂમ નજીક મોબાઈલ આઈડી મારફતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા અને રમાડતા બે ઇસમોને એલસીબી ટીમે રેડ કરી ઝડપી પાડવામાં આવે છે। જે પોલીસ દ્વારા પ્રવીણ ગીરી મેઘનાથી બાવાજી અને ચિરાગભાઈ પંડ્યાના નામના બે આરોપીઓને પકડી તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને એક મોટરસાઇકલ સહિત કુલ ₹97,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જે આ સમગ્ર કાર્યવાહી નિલેશ જાજડિયા અને જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે હાથ ધરવામાં આવી હતી। જે હાલ પોલીસે બંને આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે T20 મેચ દરમિયાન ક્રિકેટ સટ્ટો પકડાયો હતો। જે વેરાવળમાં ઓનલાઈન ક્રિકેટ જુગારનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો। જે પોલીસે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। મોબાઈલ આઈડીથી આ સટ્ટો ચાલતો હતો। જે પોલીસે 97,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવી રહ્યો છે। જે T20 મેચ દરમિયાન ક્રિકેટ સટ્ટો પકડાયેલો જોવા મળ્યો છે। જે જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે હાથ ધરી હતી। જે હાલ પોલીસે બંને આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે T20 મેચ દરમિયાન ક્રિકેટ સટ્ટો પકડાયો હતો। જ્યાં વેરાવળમાં ઓનલાઈન ક્રિકેટ જુગારનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। જે પોલીસે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। જે મોબાઈલ આઈડીથી આ સટ્ટો ચાલતો હતો તે પકડી પાડવામાં આવ્યો છે। જે પોલીસે 97,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।